એક સમાચાર જે એચજીજી માટે છે તપન થોડું આપની પાસેથી એ સમજી લઈએ. આજે થોડું ઘણું એક્શન પોઝિટિવ છે, પરંતુ જે ગ્રેફાઇટ બિઝનેસ ડીમર્જ કરશે કંપની, એક શેર પર એચઈજીના એક શેર પર એચઈજી ગ્રેફાઇટનો એક શેર જે છે એ મળશે ને બિઝનેસના ડીમર્જર માટે બોર્ડ તરફથી અપ્રુવલ મળ્યું છે. 1 સપ્ટેમ્બરથી આ ડીમર્જર જે છે લાગુ થતું પણ દેખાશે. કઈ રીતે આને કંપની માટે સમજવું જોઈએ એચઈજીને? આઈ થિંક આ પોઝિટિવ ન્યૂઝ છે શેર હોલ્ડર માટેનો, કેમ કે કોઈ પણ ડીમર્જર થાય તો એક ટાઈપનું વેલ્યુ અનલોકિંગ થઈ શકતું હોય છે. અને ગ્રેફાઇટ બિઝનેસ તમે જો તો સાયકલ થોડી રિકવરી આવી રહી છે અને હોપફુલી સ્ટીલ ડિમાન્ડની પણ એને સપોર્ટિવ છે. ઇલેક્ટ્રોલાઇટ પ્રાઇઝિંગ તમે જો તો ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે અને કેપેસિટી યુટિલાઇઝેશન ધીરે ધીરે ગ્રેફાઇટની વધી રહી છે. એચઈજીની વધી રહી છે. ઓફકોર્સ એક્સપોર્ટ ડિમાન્ડ થોડું સાયકલિક છે અને ચાઇનાનું ઓવર સપ્લાયનું રિસ્ક લે છે, પણ આ જે ડીમર્જર થશે આઈ થિંક બેવનું કહેવાય ને કે વેલ્યુ અનલોકિંગ થવું જોઈએ મારા હિસાબથી. મેજર નહીં પણ લિટલ બિટ, અને ઓલરેડી સ્ટોક પ્રાઇસ વધી ગયો છે, એટલે ખાસું એવું ઓલરેડી કાઉન્ટેડ હતું કે કંઈ આવી ન્યૂઝ આવશે. અગર એમનું કેશ રિઝર્વ જો તો સ્ટ્રોંગ છે, ડેટ ફ્રી બેલેન્સ શીટ છે, અને મારા હિસાબથી ગ્લોબલ એક્સપોર્ટમાં પણ આઈ થિંક ફ્યુચરમાં એમનો સ્કોપ મોટો છે. અગર કોઈની પાસે તો હોલ્ડ કરો, આઈ થિંક ડીમર્જરનો બેનિફિટ લેવો જોઈએ. અને આઈ થિંક ડેટ બહુ દૂર નથી, એટલે આઈ થિંક હોલ્ડ કરી રાખો, મે બી વેલ્યુ અનલોકિંગનું બેનિફિટ તમને મળી શકે એમ છે. હોલ્ડ રાખવાની એક સલાહ આ લેવલ્સ પર એક ખાસ બનતી જોઈ રહ્યા છે આપને.